ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે વડોદરાના કમાટીબાગ સંકલ્પ ભૂમિ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને વડોદરા મહાનગરપાલિકા દ્વારા મેયરના વરદ હસ્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ યોજાયેલ પ્રસંગમાં શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, સાંસદ હેમાંગ જોશી સહિત મહાનુભાવ, ભાજપના અગ્રણીઓ, અનુસૂચિત જાતિ મોરચાના અગ્રણીઓ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી હતી। ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી આપણા ભારત દેશના બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીના આજના જન્મજયંતિ અવસર પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા એમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે। તો સાથે સાથે વડોદરા જે તેમની જન્મભૂમિ અને કર્મભૂમિ પણ રહી છે, ત્યારે વડોદરાના સયાજીબાગ ખાતે તેમની સંકલ્પ ભૂમિ આવી છે। ત્યાં સૌ સાથે મળી અને તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી, હૃદયાંજલિ અર્પણ કરી પીડિતો, દલિતો, શોષિતો હોય કે પછી નારી શક્તિ હોય, સમગ્ર દેશની અડધી શક્તિ એટલે કે નારી શક્તિ આજે મારા જેવા કેટલીય બહેનો અને માતાઓ જો દેશની સેવામાં પોતાનું યોગદાન આપી શકતી હોય અથવા પોતાની કારકિર્દી બનાવી શકી હોય તો તે માત્ર ને માત્ર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજી દ્વારા જે આપણા દેશને સંવિધાન આપવામાં આવ્યું છે તેના થકી, આ સમાનતાના હક થકી આજે વેદો સુધી સીમિત રહી ચૂકેલી નારી આજે વેબ સુધી પહોંચી છે અને એક સમયે રસોડાની રાણી પૂરતી પોતાની ઓળખ પ્રાપ્ત કરેલી નારી શક્તિ આજે અંતરિક્ષ યાનની ઉડાનમાં પણ પોતાનું યોગદાન આપી શકી છે। આજ રોજ તેમના જન્મજયંતિ અવસર પર ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી કરકમળના માધ્યમે તેમના ચરણ કમળમાં વંદન અર્પણ કરું છું। સમગ્ર ભારત દેશની નારી શક્તિ વતી તેમનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું। આભાર। ભારતના એક મહાન સપૂત, બંધારણના ઘડવૈયા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 134મી જન્મ જયંતિ નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન શહેરમાં થયું છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા પણ 13 તારીખથી લઈને 25 તારીખ સુધી બાબા સાહેબના જીવન ઉપર અને સંવિધાન ઉપર અનેકવિધ કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે। ગઈકાલે 13 તારીખે શહેરમાં આવેલી 12 પ્રતિમાઓની સ્વચ્છતા, સુશોભન, દીપોત્સવનો કાર્યક્રમ થઈ ગયો। એ જ ક્રમમાં આજે બધી જ પ્રતિમાઓ પર પુષ્પાંજલિ, માલ્યાર્પણનો કાર્યક્રમ છે અને આજથી લઈને 20 તારીખ સુધીમાં દરેક બૂથની અંદર એમના જીવન ચરિત્ર અને જીવન સંદેશ એનું વાંચન પઠનનો કાર્યક્રમ પણ થવાનો છે। એ જ પ્રમાણે 17 તારીખે યુવા સંમેલન અને 24 તારીખે પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન, જેની અંદર બાબા સાહેબના જીવનના પ્રસંગો તથા સંવિધાન એના સત્રો, સેમિનાર સ્વરૂપમાં રહેવાના છે। તો સૌ નાગરિકોનો મારી વિનંતી છે કે બાબા સાહેબનું જે યોગદાન છે, અમૂલ્ય યોગદાન છે, ભારતને સશક્ત બનાવવાનું યોગદાન છે, એમના જીવનને, સંવિધાનને સમજવા માટે આપણે જે અનેકવિધ કાર્યક્રમનું આયોજન થવાનું છે એમાં આપ ઉપસ્થિત રહીએ। ધન્યવાદ।